સ્વાગત છે એક્ઝામ ટુડે પર મિત્રો લઈને આવી ગયા છે ભારતના બંધારણનો ટોપ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક રાષ્ટ્રીય પ્રતીકો જીકે બરાબર રાષ્ટ્રીય પ્રતીકો જીકેની આપણે આ વિડીયોમાં વાત કરવાના છે છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો ટેસ્ટ લેવાના છે આપણે આજે ટેસ્ટ લેવાના છે વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરવાના છે તમારે સાથે ટેસ્ટ આપવાની છે કેટલા સાચા પડે કમેન્ટ બોક્સમાં જણાવવાનું રહેશે હા તો મિત્રો ટોપિક પર આવીએ આપણે રાષ્ટ્રીય પ્રતીકો જીકે ક્વેશ્ચન નંબર 1 છે ભારતનું રાષ્ટ્રીય ગીત કયું છે તો એક હોય છે રાષ્ટ્રીય ગીત બીજું હોય છે રાષ્ટ્રીય ગાન અહીંયા વાત થઈ છે રાષ્ટ્રીય ગીતની તો મિત્રો એ છે વંદે માતરમ બરાબર વંદે માતરમ એ ભારતનું રાષ્ટ્રીય ગીત છે વંદે માતરમ જે છે એ ભારતનું રાષ્ટ્રીય ગીત છે તો આ પણ ઇમ્પોર્ટન્ટ છે વંદે માતરમ રાઈટ આન્સર છે ભારતનું રાષ્ટ્રીય ગીત ગાવાનો સમયગાળો કેટલો છે મિત્રો ફરી કહું છું તમને તમારે સાથે સાથે ટેસ્ટ આપવાની છે કેટલા સાચા પડે એ કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે તો ભારતનું રાષ્ટ્રીય ગીત ગાવાનો સમયગાળો કેટલો છે તો શું છે રાઈટ આન્સર આમાં મિત્રો 65 સેકન્ડ બરાબર 65 સેકન્ડ જે છે એ સમયગાળો આપવામાં આવ્યો છે રાષ્ટ્રીય ગીત ગાવાનો હવે છે ભારતનું રાષ્ટ્રીય ગીત વંદે માતરમ સૌથી પહેલાં ક્યાં અને ક્યારે ગાવામાં આવ્યું હતું વેરી ઇમ્પોર્ટન્ટ સ્ટાર માર્ક કરજો બરાબર પ્રશ્ન અહીંથી જ પૂછવામાં આવશે રાષ્ટ્રીય ગીત છે વંદે માતરમ સૌથી પહેલાં એને ક્યાં અને ક્યારે ગાવામાં આવ્યું તો મિત્રો રાઈટ આન્સર છે એમાં 1896માં પશ્ચિમ બંગાળના પાટનગર કોલકાતામાં કોંગ્રેસનું અધિવેશન થાય છે અને આ અધિવેશનની અધ્યક્ષતા કરી હતી એન રહમતુલ્લાની સયાનીમાં 1896માં કોંગ્રેસના કોલકાતા અધિવેશનમાં સૌ પ્રથમ વખત વંદે માતરમ ગાવામાં આવ્યું તો સ્ટાર માર્ક કરજો બધી જ ઇન્ફોર્મેશન હું તમને આપી દીધી છે મિત્રો તમે અત્યારે ટેસ્ટ આપી રહ્યો છે અને તમારે જો તમામ વિષયની ટેસ્ટ આપવાની હોય તો હું તમારા માટે એક ખૂબ સારી એવી એપ્લિકેશન લઈને આવ્યો છું તમને બતાડું તો મિત્રો વિદ્યાર્થીઓની ઘણા ટાઈમથી ડિમાન્ડ હતી ગુજરાતમાં એક એવી એપ્લિકેશન કે જ્યાં દરેક વિષયની ટોપિક વાઇઝ ટેસ્ટ મળે બરાબર આપણે મિત્રો લઈને આવ્યા છે જો તમે ગુજરાત ઇતિહાસ ભારત બંધારણ કમ્પ્યુટર પરિચય ભારત ઇતિહાસ સામાન્ય વિજ્ઞાન કરંટ અફેર્સ સ્પોર્ટ્સ જીકે ગુજરાત કરંટ અફેર્સ ગુજરાત જિલ્લા ગુજરાત સ્પેશિયલ ગુજરાત ભૂગોળ મંથલી કરંટ અફેર્સ વ્યક્તિ વિશેષ ગુજરાત પાક્ષિક ભારત બંધારણ ભારતનો ઇતિહાસ ભારતનો ભૂગોળ ભારતનો સાંસ્કૃતિક વારસો સાયન્સ એન્ડ ટેકનોલોજી કહેવાનો મતલબ છે મિત્રો તમામ વિષય આની અંદર આવી જશે તમારે ટેસ્ટ કેવી રીતના આપવાની છે ખૂબ જ મજા આવશે અત્યારે 10,000 વિદ્યાર્થી રોજ આના પર ટેસ્ટ આપી રહ્યા છે બરાબર તમે જોઈ શકો મિત્રો હવે ગુજરાતનો ઇતિહાસની અંદર પૂરો ઇતિહાસ જે છે મિત્રો એ અપડેટ થઈ ગયો છે આપણે અત્યારે વાત કરી રહ્યા છે રાષ્ટ્રીય પ્રતીકોની તો હું તમને રાષ્ટ્રીય પ્રતીકો પર જ લઈ જાઉં રાષ્ટ્રીય પ્રતીકોનો ટેસ્ટ તમે કેવી રીતના આપી શકો તો ભારતના બંધારણ પર મિત્રો આપણે આવી ગયા અહીંયા તમામ ટોપિક છે જુઓ કેન્દ્રીય મંત્રી લોકસભા ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભા વડાપ્રધાન નાગરિકતા બંધારણ ટેસ્ટ મહત્વપૂર્ણ શબ્દાવલી સંઘ અને રાજ્ય ક્ષેત્ર રાષ્ટ્રીય પ્રતીકો મિત્રો આપણે આવી ગયા રાષ્ટ્રીય પ્રતીકો બરાબર અહીંયા રાષ્ટ્રીય પ્રતીકો પર તમે ટેક ટેસ્ટ કરશો બરાબર એટલે ટેક ટેસ્ટ કરશો એટલે સ્ટાર ટેસ્ટ કરવાની છે આપણે સ્ટાર ટેસ્ટ કરશો આવી રીતના મિત્રો પ્રશ્નો આવી જશે હવે આની સ્પેશિયાલિસ્ટી શું છે આ એપ્લિકેશનની તો મિત્રો ટાઈમ પ્રમાણે અહીંયા આપણે રાષ્ટ્રીય પ્રતીકોના 20 પ્રશ્નો લીધા તો 10 માર્કનો આપણે ટાઈમ રાખ્યો 10 માર્કમાં તમે આ ટેસ્ટ આપી શકશો બરાબર ઉપર મિત્રો સબમિટ બટન આપેલું છે અહીંયા ક્લિયર રિસ્પોન્સ પણ કરી શકો આગળનો પ્રશ્ન અને પાછળનો પ્રશ્ન હવે ટેસ્ટ કેવી રીતના આપવાની તો અહીંયા પૂછ્યું છે ભારતીય રાષ્ટ્રીય ધ્વજની ડિઝાઇન કોણે તૈયાર કરી તો રાઈટ આન્સર છે મિત્રો પિંગલી વેંકૈયા તો આપણે પિંગલી વેંકૈયા કરી દીધું એવી રીતના તમે કોઈ ખોટો પ્રશ્ન કરશો તો ખોટો પણ કરી શકો સાચો પણ કરી શકો બરાબર આવી રીતના મિત્રો તમારે ટેસ્ટ આપવાની છે આ રીતના ટેસ્ટ આપવાની છે ઉપર ટાઈમ ચાલશે છેલ્લે તમે સબમિટ કરશો અહીંથી તો તમને રિઝલ્ટ મળશે જો આપણે કરેક્ટ આન્સર કેટલા કર્યા છે તો મિત્રો અહીંયા આપણે 2 કરેક્ટ કર્યા છે 18 રોંગ આન્સર કર્યા છે ટોટલ ટાઈમ આપણે 0.33 લીધો છે 10 મિનિટની આ ટેસ્ટ હતી ગ્રાફથી પણ તમે આમાં જોઈ શકો બરાબર અને મિત્રો છેલ્લે સોલ્યુશન પણ મળશે મેન વાત છે આનું સોલ્યુશન પણ મળશે જો આ આપણે ખોટું કર્યું હતું તો ખોટું રેડમાં આવી ગયું રાઈટ આન્સર ગ્રીનમાં આવી ગયો અહીંયા આપણે રવિન્દ્રનાથ ખોટું કર્યું હતું મેડમ ભીખાઈજી કામમાં રાઈટ આન્સર હતું તો આવી રીતના તમને સોલ્યુશન પણ મળી જશે બરાબર અને કોઈ પણ તમારી ક્વેરી હોય મિત્રો તો તમે અહીંયા ક્લિક કરશો તો ડાયરેક્ટ અમારી પાસે પહોંચી જશો તો આવી રીતના તમામ વિષયોની ટેસ્ટ તમને અહીંયા મળી જશે જો તમામ વિષયોની ટેસ્ટ ટોટલ સબ્જેક્ટ જો કરંટ અફેર્સમાં બધા જ ટોપિક છે એક પણ ટોપિક આપણે છોડતા નથી એક જ જગ્યા પર મિત્રો દરેક વસ્તુ મળે જો મુખ્યમંત્રી બજેટ ગણતંત્ર દિવસ મનમોહન સિંહ રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ પદ્મ એવોર્ડ યુનિફોર્મ સિવિલ કોડ કેન્દ્રીય બજેટ જો વક્ફ બિલ અત્યારનો ટોપિક છે આ પણ અપડેટ થઈ ગયો છે આવી રીતના સ્પોર્ટ્સમાં પણ ટોટલ ટોપિક આવી જશે હા તો મિત્રો એપ્લિકેશનની લિંક જે છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે એપ્લિકેશન ડાઉનલોડ કરી લો તમને નહીં સમજ પડતી હોય તો મને 9510411961 બરાબર આ મારો નંબર છે 9510411961
961 9510411961 પર તમે ગમે ત્યારે મેસેજ કરી શકો, ગમે ત્યારે કોલ કરી શકો. ખૂબ જ સારી એપ્લિકેશન છે. LRD બેલીફ વાળા તો ખાસ લઈ જ લેજો મિત્રો, બરાબર. તમારી તૈયારી મજબૂત થઈ જશે, કારણ કે તમે બુક્સ વાંચી લીધા છે. હવે તમારે ટેસ્ટ ક્યાં આપવાની છે? તો ટેસ્ટ તમારે અહીંયા આપવાની છે. મિત્રો આપણે ટોપિક પર આવીએ. તો પ્રશ્ન છે, ભારતનું રાષ્ટ્રીય ગીત વંદે માતરમ ક્યાંથી લેવામાં આવ્યું? તો મિત્રો ક્યાંથી લેવામાં આવ્યું છે આ? તો રાઈટ આન્સર છે આમાં આનંદ મઠમાંથી, બરાબર. આનંદ મઠમાંથી લેવામાં આવ્યું. વંદે માતરમ જે છે એ આનંદ મઠમાંથી લેવામાં આવ્યું હતું. પ્રશ્ન એમ પૂછાવે કે આનંદ મઠની ભાષા કઈ હતી? તો એની ભાષા સંસ્કૃત હતી. અને આનંદ મઠના લેખક કોણ છે? બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. એટલે કહેવાય છે કે વંદે માતરમના લેખક કોણ છે? બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. સાથે ટેસ્ટ આપજો, છેલ્લે કમેન્ટ બોક્સમાં જણાવજો કેટલા સાચા પડે. આકાશવાણી અને દૂરદર્શનના પ્રોગ્રામની શરૂઆત શાનાથી થાય છે? આકાશવાણી અને દૂરદર્શન આ બંનેના પ્રોગ્રામની શરૂઆત શાનાથી થાય છે? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં રાષ્ટ્રીય ગીત, બરાબર. રાષ્ટ્રીય ગીત વંદે માતરમથી આની શરૂઆત થાય છે. સારનાથમાં આવેલ રાષ્ટ્રીય સ્તંભનો કયો ભાગ રાષ્ટ્રીય ચિહ્ન પ્રતીકના રૂપમાં લેવામાં આવ્યો છે? સારનાથમાં આવેલું છે અશોક સ્તંભ, બરાબર. અને સારનાથ ક્યાં છે? વારાણસીમાં. સારનાથમાં જે સ્તંભ આવેલું છે રાષ્ટ્રીય સ્તંભ અશોક સ્તંભ, એનો કયો ભાગ રાષ્ટ્રીય ચિહ્ન પ્રતીકના રૂપમાં લેવામાં આવ્યો? તો મિત્રો આ પ્રશ્ન વેરી ઇમ્પોર્ટન્ટ છે. શું છે જવાબ? કમેન્ટમાં જણાવજો તમે. હું તમને જણાવી દઉં, ઉપરનો ભાગ, સૌથી ઉપરનો ભાગ, બરાબર. આપણે થંબનેલમાં તમે જોયું હશે, ઉપરનો ભાગ છે. નેક્સ્ટ, ભારતના રાષ્ટ્રીય ચિહ્નમાં કેટલા સિંહ જોવા મળે? રાષ્ટ્રીય ચિહ્નમાં કેટલા સિંહ જોવા મળે છે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં 3 સિંહ, બરાબર. 3 સિંહ જોવા મળે છે. ટોટલ કેટલા સિંહ છે મિત્રો? 4 સિંહ છે, પણ એક સિંહ તમે કોઈ પણ બાજુ જોશો તો એક સિંહ પાછળ સંતાઈ જાય છે, એટલે 3 સિંહ આમાં જોવા મળે છે. ભારતના રાષ્ટ્રીય ચિહ્નમાં નીચેનામાંથી કયો પ્રાણી દેખાતો નથી? તો અહીંયા હું તમને ક્લિયર કરી દઉં મિત્રો. ભારતના રાષ્ટ્રીય ચિહ્નમાં ટોટલ કેટલા પ્રાણી છે? 4 પ્રાણી. એક છે ઘોડો, બીજો છે સાંડ, ત્રીજો છે સિંહ, ચોથો છે હાથી. તો સિંહ ઓપ્શન છે, સાંડ પણ ઓપ્શન છે, ઘોડો પણ ઓપ્શન છે, હિરણ નથી. હિરણની જગ્યાએ હાથી છે, બરાબર. તો હાથી આમાં રાઈટ આન્સર થશે. ભારતનો રાષ્ટ્રીય આદર્શ વાક્ય કયું છે? તો મિત્રો સત્યમેવ જયતે. સત્યમેવ જયતે જે છે એ ભારતનો રાષ્ટ્રીય આદર્શ વાક્ય છે. ભારતનો રાષ્ટ્રીય આદર્શ વાક્ય કયું છે? સત્યમેવ જયતે. નેક્સ્ટ, સત્યમેવ જયતે શામાંથી લેવામાં આવ્યું? તો મુંડકોપનિષદ, બરાબર. મુંડકોપનિષદમાંથી સત્યમેવ જયતે લેવામાં આવ્યું છે. સ્ટારમાં કરજો, મુંડકોપનિષદમાંથી લેવામાં આવ્યું. ભારતના રાષ્ટ્રીય ધ્વજની લંબાઈ અને પહોળાઈનું અનુપાત કેટલું છે? 11મો પ્રશ્ન. તો મિત્રો 3.2, બરાબર. 3:2, 3:2 ભારતના રાષ્ટ્રીય ધ્વજની લંબાઈ અને પહોળાઈનો અનુપાત છે. સ્ટારમાં કરજો, એક્ઝામમાં આ પ્રશ્ન પૂછવામાં આવેલું છે. 3:2, અને ઘણા વિદ્યાર્થીઓ જે છે 2:3 ઠોકી આવે છે. તો આપણે પહેલાં પ્રશ્ન વાંચવાનું કોઈ બી જગ્યાએ, અને પછી 1 સેકન્ડનો ટાઈમ લઈને આન્સર વિચારીને આપવાનું છે. હવે છે ધ્વજનો સ્વીકાર 22 જુલાઈ 1947ના રોજ કરાયો. ભારતના રાષ્ટ્રીય ધ્વજના મધ્યમાં બનેલો ધર્મચક્રનું રંગ કયું છે મિત્રો? તો ડાર્ક નીલો, જેને આપણે ગુજરાતીમાં વાદળી તરીકે ઓળખીએ છીએ. રાષ્ટ્રીય ધ્વજમાં બનેલ અશોક ચક્રમાં કેટલા આરા આવેલા છે? તો કેટલા આરા છે મિત્રો? તમારે સાથે સાથે ટેસ્ટ આપવાની, છેલ્લે કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. તો અશોક ચક્રમાં 24 આરા આવેલા છે. અશોક ચક્રમાં 24 આરા આવેલા છે. સ્વતંત્ર ભારતના રાષ્ટ્રધ્વજની ડિઝાઇન કોણે તૈયાર કરી હતી? તો મિત્રો પિંગલી વેંકૈયા, બરાબર. પિંગલી વેંકૈયા જે છે એમણે સ્વતંત્ર ભારતના રાષ્ટ્રધ્વજની ડિઝાઇન તૈયાર કરી છે. નેક્સ્ટ, ભારતનું રાષ્ટ્રીય ગાન નેશનલ એન્થમ કયું છે? રાષ્ટ્રીય ગાન અથવા તો નેશનલ એન્થમ કયું છે મિત્રો? 15માં તો જનગણ મન, બરાબર. જનગણ મન જે છે એ ભારતનું રાષ્ટ્રીય ગાન અથવા તો નેશનલ એન્થમ છે. એના રચયિતા છે રવિન્દ્રનાથ. જો અહીંયા ગાન આવી ગયું ને, પહેલાં ગીત હતું, હવે ગાન આવી ગયું. રચયિતા છે રવિન્દ્રનાથ ટાગોર, અને સ્વીકાર કર્યો છે 24 જાન્યુઆરી 1950ના રોજ એનો સ્વીકાર થયો. રાષ્ટ્રીય ગાન જનગણ મનનું હિન્દી અને ઉર્દુમાં અનુવાદ કોણે કર્યું છે? રાષ્ટ્રીય ગાન જનગણ મનનું હિન્દી અને ઉર્દુમાં અનુવાદ કોણે કર્યો? પ્રશ્ન એમ છે. તો મિત્રો રાઈટ આન્સર છે આમાં આબિદ અલી. કોણે કર્યું છે? આબિદ અલી દ્વારા રાષ્ટ્રીય ગાન જનગણ મનનું હિન્દી અને ઉર્દુમાં અનુવાદ કરવામાં આવ્યું. સંપૂર્ણ રાષ્ટ્રીય ગાન મિત્રો 5 પદનો છે. આ તમારે યાદ રાખવાનું છે. ભારતના રાષ્ટ્રીય ગાનના રચયિતા કોણ છે? તો કવિવર રવિન્દ્રનાથ ટાગોર, બરાબર. પશ્ચિમ બંગાળના હતા. એમણે રાષ્ટ્રીય ગાનની રચના કરી છે. રાષ્ટ્રગાન પહેલી વખત ક્યાં કરવામાં આવ્યું? તો મિત્રો આ પણ કોંગ્રેસનું અધિવેશન છે, કોલકાતા અધિવેશન 1911. કોંગ્રેસનો કોલકાતા અધિવેશન. અધ્યક્ષ છે બિશન નારાયણ, બરાબર. બિશન નારાયણ ડાર. 27 ડિસેમ્બર 1911 કોલકાતામાં પ્રથમ વખત રાષ્ટ્રીય ગાન જે છે એ ગાવામાં આવ્યું હતું. કોંગ્રેસની સ્થાપના મિત્રો A.O. હ્યુમે કરી હતી, આ પણ યાદ રાખો.
સંવિધાન સભા દ્વારા રાષ્ટ્રીય ગાનને ક્યારે સ્વીકારવામાં આવ્યું? સંવિધાન સભા દ્વારા, તો મિત્રો રાઈટ આન્સર છે એમાં 24 જાન્યુઆરી 1950ના રોજ સંવિધાન સભા દ્વારા રાષ્ટ્રીય ગાનને સ્વીકારવામાં આવ્યું હતું. બરાબર. ભારતમાં સંવિધાન દિવસ ક્યારે મનાવવામાં આવે? 26 નવેમ્બરે. ભારતના રાષ્ટ્રીય ગાન જનગણ મનને ગાવામાં કેટલો સમય લાગે છે? તો મિત્રો 52 સેકન્ડ. બરાબર. 52 સેકન્ડ લાગે છે. 52 સેકન્ડ રાઈટ આન્સર છે સંપૂર્ણ. ભારતનું રાષ્ટ્રીય પંચાંગ કયા સંવત પર આધારિત છે? તો મિત્રો એ છે શક સંવત. ભારતનું રાષ્ટ્રીય પંચાંગ શક સંવત પર આધારિત છે. સ્ટાર માર્ક કરજો, શક સંવત. બરાબર. અહીંયા તમને મિત્રો થોડીક માહિતી આપું. શક સંવતની શરૂઆત કનિષ્ક દ્વારા કરવામાં આવી હતી. આ પ્રશ્ન પૂછાય છે. શક સંવતની શરૂઆત કનિષ્ક દ્વારા કરવામાં આવી હતી. ક્યારે? ઈસવીસન 78. બરાબર. અને વિક્રમ સંવતની શરૂઆત ઈસવીસન પૂર્વ 56માં વિક્રમાદિત્ય દ્વારા કરવામાં આવી હતી. ઈસવીસન પૂર્વ 56. બરાબર. આ વિક્રમાદિત્ય કરી હતી અને આ ઈસવીસન 78માં કનિષ્કે કરી હતી. તો અત્યારે શું ચાલી રહ્યું છે મિત્રો? 2025. તો હવે તમને પૂછવામાં આવે કે વિક્રમ સંવત કયું છે? તો 2025માં તમારે 56 એડ કરી દેવાના. તો એ વિક્રમ સંવત થઈ ગયું કારણ કે પૂર્વ થઈ હતી. શક સંવત કયું છે? તો 78 માઇનસ કરી દેવાના 2025માંથી. સમજી ગયા? રાષ્ટ્રીય પંચાંગ શક સંવત પર આધારિત છે. એનો સ્વીકાર 22 માર્ચ 1957ના રોજ કરવામાં આવ્યો હતો. શક સંવતનો છેલ્લો મહિનો કયો છે? તો ચૈત્ર, વૈશાખ, જેઠ, આષાઢ, શ્રાવણ, ભાદરવો, આસોદ, કાર્તિક, મિક્સર, પોષ, માસ અને ફાલ્ગુન. બરાબર. તો ફાલ્ગુન જે છે મિત્રો એ છેલ્લો મહિનો છે. આ મહિના પણ તમને યાદ રહેવા જોઈએ. ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું છે? 23મો. તો મિત્રો એ છે મોર. હવે તમે રાષ્ટ્રીય પક્ષી તો કદાચ નહીં પૂછે, પણ એનું લેટિન નામ એક્ઝામમાં ઘણી વખત પૂછવામાં આવ્યું છે. પાવો ક્રિસ્ટેટસ એનું લેટિન નામ છે. નેક્સ્ટ, ભારતનું રાષ્ટ્રીય પશુ કયું છે? તો મિત્રો પશુ કયું છે? મોર. સોરી, રાષ્ટ્રીય પશુ છે વાઘ. બરાબર. વાઘ રાષ્ટ્રીય પશુ. તો વાઘનું લેટિન નામ છે મિત્રો પેન્થરા ટાઇગ્રીસ ઇનાયસ. બરાબર. સંરક્ષણ ક્યારે થયું? પ્રોજેક્ટ ટાઈગર 1973. આ અત્યારે પીએસઆઈની એક્ઝામમાં પૂછાયું હતું. વાઘથી પહેલાં ભારતનું રાષ્ટ્રીય પશુ કયું હતું? તો એ સિંહ હતો. સ્વતંત્રતા પછી બંધારણ દ્વારા નિમવામાં આવેલ ઝંડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? એ JB કૃપલાની હતા. તો મિત્રો હવે આપણે આવીએ લેટિન નામ પર. રાષ્ટ્રીય ફળ છે કેરી, એનું લેટિન નામ છે મેંગીફેરા ઇન્ડિકા. રાષ્ટ્રીય વૃક્ષ છે વડ, એનું લેટિન નામ છે ફાઇક્સ બેન્થલનીસિસ. રાષ્ટ્રીય વિરાસત પશુ છે હાથી. રાષ્ટ્રીય મીઠાઈ જલેબી. રાષ્ટ્રીય પીણું ચા. રાષ્ટ્રીય નદી ગંગા. 4 નવેમ્બર 2008ના રોજ બની હતી. રાષ્ટ્રીય પુષ્પ છે કમળ. બરાબર. તો મિત્રો ઉમ્મીદ કરું તમને આ વિડીયો ગમ્યો હશે. હવે ડેલી આપણે આવી રીતના વિડીયો લઈને આવ્યા છે. તમે ખૂબ જ વધારે એન્જોય કર્યું હશે. બેસ્ટ ઓફ લક મિત્રો. દરેક વિદ્યાર્થીની નોકરી લાગી જાય એ જ અમારી આશા છે. થેન્ક યુ. એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.